દેશમાં કોરોના વાયરસે ફરી ટેન્શન વધાર્યું છે। કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના અત્યાર સુધી 21 દર્દી મળી આવતા ખળભળાટ મચી ગયો છે, જેના લીધે કોરોના રિટર્નની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। દેશમાં ગુરુવારે 358 નવા દર્દી મળી આવ્યા હતા। અગાઉ બુધવારે 614 દર્દીઓ મળી આવતા ફરીવાર કોરોના ચર્ચાનો વિષય બની ગયો હતો। માહિતી અનુસાર બુધવારે 614 દર્દી મળવાનો આંકડો 21 મે પછી સૌથી મોટો હતો, જેના પગલે WHO માંડીને કેન્દ્ર સરકારે પણ આ મામલે એલર્ટ જાહેર કરી દીધું હતું। હોસ્પિટલોમાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે। ભીડમાં માસ્ક પહેરવાની પણ અપીલ કરાઈ છે। કોરોનાના વેરિયન્ટ JN.1ની ટેસ્ટિંગ વધારવા સહિત જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 358 નવા કેસ મળ્યા હતા। આ સાથે દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 2669ને આંબી ગઈ છે। JN.1નો પ્રથમ દર્દી કેરળમાં મળી આવ્યો હતો। કેરળમાં છેલ્લા 24 કલાકમાં 3 દર્દી પણ મૃત્યુ પામી ગયા, જેની સાથે મૃતકોની સંખ્યા 5,33,327 પર પહોંચી ગઈ છે। તાજેતરના કેસ મુખ્ય રૂપે કેરળ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં સામે આવ્યા હતા।